એની મેં એટલી બાઈ કરી છે. એ હાડી હું પહેરીને તમને ખાસ બતાવી. મસ્ત મને સારી લાગે છે. વાંસો ગળી જશે આપણે બાથરૂમમાં. વાંદો કહેતા હોય, વાંસો કહેતા ખબર નહીં. ફેનિલભાઈ બીવે છે ફૂલે ફૂલ. જો આ છે કટોરી અને આ છે રાસિયા કહેવાય ને આમ ઉપરના ચાર રીતના ઉપર તમને બતાવે કે બધા થાળી કેવી શણગારીને લાવ્યા છે. એમ બધી છોકરીઓ લેવી છે. 7-8 હશે થાળીઓ. ભાઈ ની અમારા પાર્ટી છે આજની. બધા તૂટી પડ્યા છે હવે. જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો મસ્ત નાઈ ધોઈને હવાના તૈયાર થઈ ગયા. તૈયાર તો થઈ ગયા પણ સવારનું કામ એ બધું થઈ ગયું છે. ત્યારે આપણે ફોન હાથમાં લીધો છે કારણ કે વાગી ગયા છે 11:30. રસોઈની તૈયારી થઈ ગઈ છે. ફેનિલ વયો છે ટ્યુશનમાં અને આજે અત્યંત થોડી તબિયત નરમ છે, નથી સારું એને. કારણ કે જો 2 દી પેલા દવા લીધી હતી. ડૉક્ટરે કીધું હતું 2 દી તમે દવા લો પછી રિપોર્ટ કરાવી. હું આવે હું નહીં. તો આજે આપણે ફાઇનલ અત્યંત રિપોર્ટ કરાવવાનો છે. તો અત્યંતા હોઈ ગઈ છે ને ટાઈટ લાગે છે ને પગ બહુ કળે છે. તો અત્યંતા હોતી છે. તો આપણે બપોરની રસોઈ કરી નાખીએ. હું બનાવવાનું છે. માર્કેટમાં ગઈ હતી તો સફરજન ને એવું લઈ આવ્યું છે ને હાટું પણ અત્યારે હોતી છે ને તો આપણે હોવા દઈ કંઈ ખવડાવવું નથી. ઉઠશે પછી ખવડાવી દેવું. તો કંઈ હુકલ સોળી આપણે પલાળી દીધી છે. આજે બનાવવાનું છે હુકલ સોળીનું શાક. હુકલની તૈયારી કરી નાખી. તો સફરજન લાવી હતી એના માટે. પણ સફરજન છે ને અત્યારે હોઈ ગઈ છે ને તો નથી. અડધી ટીકડી મેં પાઈ છે એમ તો. પણ બપોરે આપણે દવાખાને જાવું કારણ કે ત્યારે ફેન પપ્પા કામે વહી ગયા છે. અને અમે તો બપોર જાય ને તો પછી રિપોર્ટ થઈ જાય. 2 કલાકમાં આવી જાય તો 3 વાગે રિપોર્ટ આવી જાય. શું છે હું ને આપણને ખબર પડી જાય. તો આજે અત્યંતાને કરાવવાનું છે રિપોર્ટ. અને આજે છે 8મું નોરતું. કંઈ નહીં સારું તો આપણે બપોરની રસોઈ બનાવવા મળી હવે. તો આપણે બપોરનું ખાઈ પીને થઈ ગયા છે નવરા. અને અત્યંતા હોતી છે ને દવા પાઈ દીધી છે. બપોરને આપણે દવાખાને લઈ જાઉં પણ સાંજે ટુકડા લઈ જાઉં કારણ કે ડૉક્ટર ક્યારે હોય 5 વાગ્યા પછી તો ત્યાં લઈ જાઉં. અને હું જો કટિંગ કરવા બેસી ગઈ છું. આપણે જે હાડી કેસરી કલર તમને બતાવી હતી ને મારી કે આપણને ભગતે ઓર્ડર છે એનું બ્લાઉઝ સીવવાનું છે આપણે. તો મસ્ત એનું બ્લાઉઝનું કટિંગ કરી નાખ્યું છે. આ છે એનું ગળાનું ભાગ. આ છે અહીંયા સાઈડમાં આવે આઈનો ભાગ. આ છે કટોરી અને આ છે રાસિયા કહેવાય ને આમ ઉપરના ચાર રીતના આ ગળું. તો આ ગળાનો ભાગ છે. પછી આ રીતના અહીંયા આઈ આવે ને આ રીતના આ ઈ છે કટિંગ. પછી કટોરીનો ભાગ છે અહીંયા. અને આ જે નીચેનું આવે ને આ રીતના આમ એ અહીંયા કટિંગ થાય. અહીંયા એટલે આપણી બાઈ. અને એમાં જો કોમેન્ટ હતી કે સોનલબેન તમે પોણી બાઈનું બ્લાઉઝ કરો ને તો એ બહુ મસ્ત લાગે તમને. પણ એનું પીસ નાનું છે એટલે પોણી બાઈ તો નહીં થાય. જો આ પીસ બહુ નાનું છે થોડુંક. જો આમ 60 પોઈન્ટ જ છે. 80 પોઈન્ટ એ પૂરું નથી એટલે પોણી બાઈ નહીં થાય. હવે ટૂંકી બાઈ કરવી પડશે. પણ મેં જો હમણાં એક હાડી લીધી હતી ને આપણે રક્ષાબંધનમાં જે હાડી લીધી ને એની મેં એટલી બાઈ કરી છે. એ હાડી હું પહેરીને તમને ખાસ બતાવી. મસ્ત મને સારી લાગે છે. કોઈ વાંધો નથી. પણ આમાં થાય એમ નથી ને એટલે મારે ટૂંકી બાઈનું કરવું પડશે. અને આમાં છે ને ગળામાં પેટર્ન મૂકવી છે મારે. કઈ રીતના પેટર્ન મૂકું તમે ખાસ કમેન્ટ કરીને જણાવજો કેવી મૂકી. એમ બનાવું પછી ખબર પડે. બ્લુ કલરની ડિઝાઇન છે હાડીમાં એટલે બ્લુ કલરની પેટર્ન મૂકશું આપણે ગળામાં. જોઈ જેવું કાપડ આપણને મળશે મેચિંગ એવી રીતના પેટર્ન મૂકશું તો હાર ઓલો કટિંગ કરી નાખું અને બ્લાઉઝ સીવવા મળો હોય. તો જો બ્લાઉઝ મેં અડધું પોણું સીવું છે. પોણું બ્લાઉઝ સીવાઈ ગયું છે. થોડુંક બાકી છે ને વાગી ગયા છે 5 કારણ કે 5 વાગ્યા તો આપણે ફેનિલ લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. ફેનિલ લેવા જવાનું છે. ફેનિલ લઈ આવીએ તો સારું દૂધે લેતા આવીએ આપણે. હારું ડાયરી લઈ લઈએ દૂધની. ચારે આપણે દૂધની ડાયરી લઈ લીધી. અને ઠેલો લઈ જવો જોઈએ ને આપણે. ઠેલો તો અહીંયા છે પણ બટેકા ભરી દઈએ ફ્રીજમાં કારણ કે તો ઠેલો થઈ જાય ખાલી. જો નીચેના ખાનામાં બટેકા ભરવાના હોય. બટેકા આપણે પૂરા થઈ ગયા છે. જો લઈ આવ્યા છે બટેકા માર્કેટમાંથી. બટેકા પેલા ભરી દવામાં બટેકા બધા ભરી દઈશું. અને સાંટાઈ શરૂ થઈ ગયા છે કારણ કે છોકરા બાળકોને લેવા જવાના થાય એટલે સાંટા આવે નહીં ને એવું તો બને જ નહીં. કારણ કે લેવા જવાનું થાય ને વરસાદ આવે તો આપણે છત્રી લઈને જવું પડશે હવે લેવા. આ ખાના બંધ કરી દઈ પહેલા. ફ્રીજનું ખાનું બંધ કરી દીધું અને ફ્રીજે બંધ કરી દીધું. આ ડાયરી અને ઠેલો આપણે દૂધે લેતું આવવાનું છે અને ફેનિલ લેતું આવવાનું છે. વરસાદ શરૂ છે આપણે છત્રી લઈને જવું પડશે તો ફટાફટ ફેનિલ લઈ આવું. તો જો આપણે ફેનિલ લઈને વહી આવ્યા છીએ ઘરે અને મારી પિન ભાંગી ગઈ છે એટલે મેં આમના માથે ઓઢી લીધું છે. રસ્તામાં ભાંગી ગઈ. ઠેલો લીધો કે નહીં તે પિન હતી આપણે સાડી પિન આવી હતી તો એને ઠેલો લીધો ને ઠેલાનો વજન આવ્યો કે નહીં એટલે પિન ભાંગી ગઈ. અને અહીંયા આવી ને તો અહીંયા વાંસો ગળી જશે આપણે બાથરૂમમાં. વાંદો કહેતા હોય, વાંસો કહેતા ખબર નહીં. ફેનિલભાઈ બીવે છે ફૂલે ફૂલ. જો
ભાઈ એવું સ્કૂલેથી બેટા હા તો કેવો છે આ શું ઊંધો વળ્યો નકર આયા ઠેકડી ચાય તમને બતાવું દવા સાટી ચાય અમાર વાંધો નીકળ્યો છે બાથરૂમમાં જો કેવો પપ કરે છે ઓલા લાવો તો ડાયરેક્ટ ઊંધો હે આમ નજીક જા અમારે જો આમાં થોડીક છે ને દવા નાખેલી છે આ નજીક જવાય લાય હું સાડી દવા અહીં લાય કેટલો બીવે છે ને દવા બહાર ને બહાર ન સટાય તો આ ફુવારામ છે ને આમ થોડીક એવી દવા રાખી છે કારણ કે આમ જો મચ્છર ને એવું થાય ને તો દવા છાંટવાથી પલંગ નીચે ને આ રીતના આમ ફુવારો મારી દઈ ને એટલે ઓછું થાય તો ફેનીભાઈ કહે કે મમ્મી દવા છાંટી દઈ કા હા જલ્દી તો દવા છાંટી દઈએ આપણે લો કારણ કે જો હું તે બીવું છું થોડી અને ફેનેલે બીવીએ છે એટલે કોઈ બાજુમાં જાય નહીં આવે દાદા કા બા આવશે કા ફેનેલ પપ્પા આવશે ને તે પકડીને પછી નાખી દે આપણે દવા લગાવી દીધી છે અને હવે તડપા આમે તે પહેલેથી મેં સવારે એસિડ નાખ્યું હતું કે નહીં બાથરૂમમાં મસ્ત એટલે નીકળ્યું છે અત્યારે આપણે દવા છાંટી દીધી ચાય મૂકવાની હોય આ ફુવારો છે પાણીનો છે અને આ છે દવાનો ફુવારા બે મૂકી દીધા આ તો કપડાં આપણે સુકાણા નથી અને ફેનિલભાઈ તો ખાય છે કપડાં બદલે છે ને ટીવી જોવે છે કા આજ તો જો આપણે સાંજે જ હમણાં વિડીયામાં આવી છે કઈ નક્કી જ નથી રહેતું તો પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ખાસ કરીને જો આજે અમે અત્યંતા બેનને હમણાં દવાખાને લઈ ગયા હતા એમને પણ થોડીક મજા નથી કા બેનબા દવા લઈ આવ્યા ને કા એમને થોડું ઘણું મજા નથી ને એટલે હમણાં તો દવા લઈ આવ્યા તાવે સારો ટાઈટ હોય છે ને હે ઠંડી લાગે હે નથી બોલવું કઈ પાક્કું નથી બોલવું કેમ નથી બોલવું કાંઈ નથી બોલવું આપણે ફેમિલીને યુટ્યુબ ફેમિલીને કાંઈ નથી કેવું કહી દે ખાલી મને મજા નથી એમ હે મને મજા નથી મજા નથી એમ તમારી બેન બાને છે ને મજા નથી લૂઝ પડી જશે નકર તમને ખબર છે ને અમારી રાધા તો તમારે આમ વગર છટો બોલાવી દે પણ એને નથી મેળ આવતો અને જો અમારા મેડમ એસબી વાંભણિયા અમારી એસબી જો આ બે ગઈ છે મશીને તાર નથી આપણે ધાબે નથી જવાનું નહીં કારણ કે અત્યંત મજા નથી અત્યંત હું જાય તો મારી યારે અત્યંત આવે ને અત્યંત ફૂલ આરામ કરવાનું કીધું છે કારણ કે 2 દિવસથી આરામ કરાવશું પણ કાલે ભૂલ થઈ ગઈ કારણ કે સ્કૂલના દાંડિયા હતો તમે જોયો છે વિડીયો તો લઈ ગયા હતા અમે એને એટલા માટે થોડી તબિયત નરમ થઈ ગઈ હતી તો આજે આપણે નથી જવાનું તાબે અને આજે મહાઆરતી છે બધા લોકો થાળી શણગારી લેવા છે માતાજી મને ભૂલચૂક માફ કરે કારણ કે થાળી ન શણગારી કે કારણ કે અત્યંત મજા નથી એટલે ન છું મારથી અને ઉપર તમને બતાવે કે બધા થાળી કેવી શણગારીને લેવા છે એમ બધી છોકરીઓ લેવી છે 7-8 હશે થાળીઓ પણ મસ્ત હશે સરસ હા તો હારું હાલો હવે આપણે જઈ આરતીમાં સારું ફેમિલી હવે જો રાસ ગરબા લઈને થાકી ગયા છે થોડાક હવે અને હવે ભૂખ લાગી ગઈ છે નાસ્તો કરવા આવી જશે તો મસ્ત છે ને કસોરી આવી ગઈ છે અને અમારી તો બધા મિત્ર મંડળ ગ્રુપ છે ને હવે એ હિરેનભાઈ શાંતિથી નિરાતે હો યોગેશભાઈ જઈને ગયા મંગળવાર છે લ્યો ભાઈ આ ભાઈ ની અમારા પાર્ટી છે આજની બધા તૂટી પડ્યા છે હવે જો આવ સચિન હાલ હાલ તારો નાસ્તો છે યાર સારું ફેમિલી હેપી બર્થડે હાલો નાસ્તો કરી લઈ આ તો છે ને આપણી ફેવરેટ છે કસોરી કાંઈ ઘટે નહીં તો હારો ફેમિલી આપણે જો ધાબેથી વ્યવા છે ઘેરે અને સરસ મજાનો નાસ્તો કરી લીધો છે કસોરી ખાઈ લીધી છે ભરપૂર મસ્ત બહુ અને ઘરે જો આને ખાવી હતી ને તો ઘરે લેતા આવ્યા છે ત્યાંથી માસીએ જ આવી હતી ઘરે આની હાટો આજે આવી નથી ને આ મોટી ખેલૈયા કહેવાય શું કહેવાય
ખેલૈયા. ખેલૈયા માતાજીના ગરબા તો ગાવા પડે. મને ગરબા ગાવાનો અતિ શોખ, બહુ એટલે બહુ મજા આજ આવે. અત્યંતા બેન ને અમારે મજા નથી ને હા. એટલે નથી આવી ને. એટલે હવે કેમ વાંધો છે? નહીં. સારું છે, આજ તો બહુ સારું છે. સારું છે ને હવે એને? દવા લીધી કે એટલે હાવ ફેર પડી જશે. એને થાકનો હાથ પગ કળતા હતા બહુ. તો દબાઈ આજ તો આખો દી પગ કસરા મેં, આખો દી કસર કસર કસર. કાંઈ નહીં, સારું લ્યો હવે. હા સારું છે. ધાબે તમે જઈએ હા હો, મજા મજા આવી આવી હો. નાસ્તો કરવાની બહુ મજા આવે. રોજ નાસ્તો હોય નવીન નવીન, બહુ મજા આવે. મજા આવી જાય. હા અને જો આપણે હવે પથારી થઈ ગઈ છે, જો મસ્ત પથારી થઈ ગઈ છે. તો સારું ફેમિલી, આજનો વ્લોગ આપણે અહીં કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. અને જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. અને જોઈજો કેટલા વાગ્યા, જોજો 1:30 વાગ્યો છે. જોવા 1:30 વાગ્યો ને. હવે વિચાર કરો 1:30 વાગ્યો, હવે 1.5 કલાક એડિટિંગ કરવામાં થાય. કાંઈ વાંધો નહીં, તમને વ્લોગ જોવા છે અને મારે બનાવવા છે. તો સારું, જય માતાજી, બાય બાય.